દર્શક મિત્રો, કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। મહાકુંભના પગલે અમદાવાદથી પ્રયાગરાજનું એરફેર કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે। હાલ સ્થિતિ એવી છે કે અમદાવાદથી પ્રયાગરાજ કરતા અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું છે। અમદાવાદથી 1.50 કલાકનો સમય લઈને પ્રયાગરાજ પહોંચાડતી ફ્લાઇટનું ભાડું 34,340 રૂપિયા છે। અમરેલી લેટરકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં જ રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સુપ્રત કરશે। જો કે સૂત્રોના મતે લેટરકાંડમાં એવું મુખ્ય તારણ બહાર આવ્યું છે કે પોલીસની શંકાસ્પદ ભૂમિકા રહી છે। અમદાવાદમાં પીસીબીના સ્ટાફે શહેરના થલતેજ ઝાયડસ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી કાર અને રામોલ નિરાંત 4 રસ્તા પાસે આવેલા ગંગા એપાર્ટમેન્ટની સિક્યોરિટી ગાર્ડની ઓફિસમાંથી 800 જેટલી વિદેશી દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો। પ્રયાગરાજમાં મૌની અમાસના દિવસે ભારે ભીડને ધ્યાનમાં રાખીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેળાની વિશેષ ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે। આગામી આદેશો સુધી નિયમિત ટ્રેનો દોડતી રહેશે। પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગની ભયંકર ઘટના મામલે સીએમ યોગીએ એક ટ્વીટ કરતા કહ્યું છે કે શ્રદ્ધાળુઓને અનુરોધ છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને તંત્ર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરે। માં ગંગાના દરેક ઘાટને સ્નાન માટે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે, એટલા માટે શ્રદ્ધાળુઓ જે ઘાટની નજીક છે ત્યાં જ સ્નાન કરે। 29 જાન્યુઆરીએ ઇસરો તેના શ્રી હરિકોટાના બીજા લોન્ચપેડ સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી જીઓસિન્ક્રોન્સ સેટેલાઇટ લોન્ચ વેહિક F-15 દ્વારા નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન 02 સેટેલાઇટ તરતો મૂકશે। રશિયાના પ્રમુખ પુતિને મંગળવારે રશિયન સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે જો યુક્રેન રશિયા સાથે વાટાઘાટો કરવા માંગે છે તો તે કરવાનો કાનૂની રસ્તો છે, પરંતુ મોસ્કો કીવ તરફથી તેમાં જોડાવાની કોઈ તૈયારી જોતો નથી। યુકેમાં લગભગ 200 કંપનીઓ કરતા 5,000 કરતા વધારે કર્મચારીઓએ કાયમી ધોરણે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાનું નક્કી કર્યું છે। 4 Day Week ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશમાં બીજી 200 કંપનીઓ પણ જોડાવાની છે। આનંદ એલ રાયની ફિલ્મ તેરે ઇશ્ક મેં ધનુષ સાથે હિરોઈન તરીકે કૃતિ સનન હશે એવી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે। આજે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે। રશ્મિકા મંદાનાએ પોતે હાલ રિલેશનશિપમાં હોવાનું સ્વીકારી લીધું છે। એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે હું મારા ઘરને એક આનંદદાયક મુકામ તરીકે નિહાળું છું। જિંદગીમાં પ્રસિદ્ધિ આવશે અને જશે, પણ ઘર તો ઘર રહેવાનું છે। હું મારી જિંદગીમાં એક દીકરી, એક બહેન અને એક પાર્ટનર પણ છું। તો આ હતા કને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો।